કે તમે બનો જ. સર 2027નું ઇલેક્શન તો ઓફકોર્સ તમે કન્ફર્મ કરી દીધું કે લડવાના છે. મોસ્ટ અવેટેડ અમે જ્યારે ફ્રેન્ડ્સમાં ચર્ચા કરતા હતા તો બધાનું ક્વેશ્ચન હતું કે મહિપતસિંહ 2027ની ચૂંટણી કયા પક્ષમાંથી લડશે. મેં તો ત્રણેય પક્ષને આમંત્રણ આપું છું કે ભાઈ આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, મને આપો ને ટિકિટ. એટલે આપો ને, મતલબ તમે ટિકિટ કયા આધારે આપો છો મને એ નહીં સમજાતું. મતલબ અત્યારે 182 ધારાસભ્યો છે આપણા, સાંસદો છે 26. એમનું એક કામ બતાવો નથી જેને એક એવું સિંગલ કામ કર્યું હોય કે જેનું કંઈક ભલું કર્યું, એવું એક કામ કોઈનું બતાવો. મતલબ તો એની અંદર કદાચ હું એની અંદર બહુ આગળ છું તો મતલબ આ લોકોને કામ કરવાવાળો વ્યક્તિ નથી જોતો. પછી બીજું વસ્તુ જે ટિકિટ આપે છે એની વાત કરું, કોઈ એક વ્યક્તિ એવું બોલતો હોય કે ભાઈ આ મુદ્દા વિશે અવાજ ઉઠાવતો હોય ને ગરીબોના હકનું હોય કે શોષણનું હોય, એના માટે 182 માંથી અથવા જે સત્તાધારી પક્ષના જે ધારાસભ્ય છે એમાંથી કોઈ અવાજ ઉઠાવતો હોય એવું એક પણ નહીં. મીન્સ કે જે બોલવા વાળો વ્યક્તિ એમને નથી જોતો. અને મજાની વસ્તુ એ છે ટિકિટ તો બહુ દૂરની વસ્તુ છે. અત્યારે કોઈ ત્રણ પરથી કોઈ પાર્ટીની તાકાત નથી કે મહિપતસિંહ ખાલી પાર્ટીની અંદર સભ્ય બનાવવા માટે